મહત્વના સમાચાર મોરબીના જેતપરથી આવી રહ્યા છે કે જ્યાં આંદોલનને મોટું સમર્થન મળ્યું છે। આજે ઉપવાસનો 9મો દિવસ છે અને આદરણા પંચાયતના સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સરપંચ અને ઉપસરપંચ સહિત સભ્યોએ જાહેરાત કરી છે કે તેઓ જે ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, આંદોલન ચલાવી રહ્યા છે, તેના સમર્થનમાં તેઓ રાજીનામું પણ આપી શકે છે। સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને જો નિર્ણય નહીં આવે તો સામૂહિક રાજીનામાની તેમણે ચેતવણી આપી છે। આ મરણાત ઉપવાસનો આજે 9મો દિવસ છે। એની વચ્ચે સરપંચ અને ઉપસરપંચ આદરણા ગ્રામ પંચાયતના છે, તેઓ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે। મોરબીના જેત પર આંદોલનને વધુ વેગ મળ્યો છે। એક તરફ ખેડૂતો ધરણા પર છે, ખેતરોમાં વીજ પોલ ઉભા કરી દેવા અને યોગ્ય વળતર ન આપવા બાબતે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને હવે તેમણે ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે। આજે ઉપવાસનો 9મો દિવસ છે અને એની વચ્ચે તેમને અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી ક્યાંક સમર્થન પણ મળી રહ્યું છે। તેમને સમર્થનમાં ખેડૂતો આવી રહ્યા છે અને સરપંચ અને ઉપસરપંચે એવું કહ્યું કે અમે રાજીનામું આપી દઈશું જો ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે। 48 કલાકનું સરકારને અલ્ટિમેટમ આપી દીધું છે અને જો સરકાર માંગણીઓ નહીં સ્વીકારે, યોગ્ય વળતર તેમને આપવામાં નહીં આવે તો તેમણે ચીમકી ઉચ્ચારી છે કે અમે તમામ લોકો રાજીનામું આપી દઈશું। સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપીને એ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સરકાર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારના સમાધાન કરી પગલાં ભરવામાં નથી આવ્યા। 9 દિવસ થઈ ગયા છે, ખેડૂતો ઉપવાસ પર છે, મહિલાઓ પણ તેમની સાથે જોડાઈ છે। જેતપર મુકામે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેમાં આંધળા ગ્રામ પંચાયતનું અને પૂરેપૂરા ગામનું પૂરેપૂરું સમર્થન છે। જો આંદોલનનો 48 કલાકમાં કાંઈ પણ નિર્ણય ન આવે તો આંધળા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સભ્યો 48 કલાકમાં રાજીનામું આપશે। જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। આજરોજ જેતપર મુકામે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેમાં આંધળા ગ્રામ પંચાયત